સુરતના કામરેજમાં પ્રજાસત્તાક પર્વને લઈ એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહીદ પરિવારોનું સન્માન કરી તેમને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી। ગણતંત્ર દિવસની રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે કામરેજ તાલુકાના ખોલવડ ગામે દેશભક્તિ અને સેવાના સંગમ સમાન ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખોલવડ ગામ પંચાયત પરિવાર દ્વારા આજ કી શામ શહીદો કે નામ ઓપરેશન સિંદૂર કાર્યક્રમ અંતર્ગત શહીદ પરિવારોને આર્થિક સહાય અને સન્માનપત્ર આપી વંદન કરવામાં આવ્યા હતા। શહીદ પરિવારોને આર્થિક સહાયના કાર્યક્રમ દરમિયાન સરપંચ હારૂન તેલી અને સભ્ય એઝાઝ તેલીની ઉપસ્થિતિમાં શહીદ વીર જવાનોના પરિવારોનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે અગ્રણી બિલ્ડર વિપુલ હિરપરા દ્વારા શહીદ પરિવારોને 21,000નો ચેક અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી। અન્ય સ્થાનિક આગેવાનોએ પણ શહીદ પરિવારોને યથાશક્તિ મદદ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। મુંબઈની સુપ્રસિદ્ધ વી કંપની ડાન્સ ગ્રુપ હાજર રહ્યું હતું। ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને ડાન્સ પ્લસ જેવા રાષ્ટ્રીય મંચ ગજવનાર આ ગ્રુપના પરફોર્મન્સે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ સાથે ગુજરાતી ફિલ્મ સ્ટાર મમતા સોનીએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ઉત્સાહ વધાર્યો હતો। મારું નામ છે અઝમીના હારૂન તેલી। હું ખોલવડ સરપંચ શ્રી હારૂનભાઈ તેલીની પુત્રી છું અને સૌપ્રથમ તો હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા। આપ સૌ જાણો છો તે પ્રમાણે આજ કી શામ શહીદો કે નામ અને ખાસ કરીને આજ કી શામ ઓપરેશન સિંદૂર કે નામ। આજે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત મમતા સોનીનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું, જેઓએ અહીંયા ઉપસ્થિત રહી 2 કૃતિઓ પણ રજૂ કરી છે। તે બદલ હું એમનું મારા પિતા વતી ખોલવડ ગામ વતી આભાર વ્યક્ત કરું છું અને આપ સૌનું પણ ફરી કે આપ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ આભાર। થેન્ક યુ। मेरा नाम सैयद इमरान अली। मैं आपके बाजू के गांव का रहने वाला हूं और જેવી રીતે આ લોકો બોલે છે એવી રીતે મને બોલવાની આદત આઈડિયા નથી, પણ જે મેં મારી ટીમ જે કામ અમે કરે છે તે તમે કંઈક ફોટામાં કે કંઈક છોકરાઓએ ડાન્સ રીતે રજૂ કર્યો છે એ બધી પ્રવૃત્તિમાં તમે લોકોએ જોયા છે। મેં 2001-2થી સ્પેશિયલ ફોર્સમાં જોબ કરું છું અને 10 વર્ષ મને જમ્મુ એન્ડ કાશ્મીરનું CICTનું એક્સપિરિયન્સ છે। પ્રોટોકોલમાં રહીને વાત કરું તો તમે સમજી જજો કે શરૂઆતના 13 થી 14 વર્ષ અમે શું કર્યું તે તમને ખબર નથી અને વીતેલા 10 વર્ષની અંદર અમે શું કરીએ છીએ તે નાના બાળકને બી ખબર પડે। એના માટે જે કોઈ અમને અહીંયા સુધી પહોંચાડે એમના માટે મેં થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।